નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ સંપત્તિ સર્જનમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે. આપણે દર શુક્રવારે મળતા હોઈએ છીએ અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આ વખતે શેર બજાર પર જે પ્રકારે રૂપિયો ગગડી રહ્યો છે અને ડોલર એ મજબૂત બની રહ્યો છે, તેની સીધી અસર છે તે વર્તાઈ રહી છે. ત્યારે આ આફત છે કે અવસર, અને આ આફત હોય તો તેના અવસરમાં કઈ રીતે પલટાવી શકાય તે વિષય પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આજનું સંપત્તિ સર્જન. જે રીતે રૂપિયો ગગડી રહ્યો છે અને ડોલર એ મજબૂત થઈ રહ્યો છે, તેના કારણે સીધી અસર એ ભારતીય અર્થતંત્ર પર તો પડી જ રહી છે. તેની સાથે સાથે શેરબજાર અને અન્ય સેક્ટર પર તેની સીધી અસર છે તે વર્તાઈ રહી છે. એ અસર ક્યાંક ખરાબ પણ વર્તાઈ રહી છે અને અમુક સેક્ટર એવા પણ છે કે જેની અસર એ પોઝિટિવ પણ જોવા મળી રહી છે. પરંતુ મૂંઝવણ એ વાતની છે કે આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ શું પગલાં લેવા, કઈ પ્રકારે તેમને રણનીતિ ઘડવી, જેથી કરીને તેમને આ જે આફત આવી છે તે અવસરમાં પલટાવી શકાય. ત્યારે આ જ મુદ્દાને લઈને જ્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે મારી સાથે બે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. વિરલ મહેતા કે જેઓ વેસ્ટ ઝોન હેડ છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટમાંથી, અને સાથે જ હિતેશ સોમાણી જેઓ ફાઉન્ડર છે આપકા ઇન્વેસ્ટમેન્ટ. આ બંનેનું આ ચર્ચાની અંદર સ્વાગત છે. વિરલભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ. જે પ્રકારે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રૂપિયો એ સતત ગગડી રહ્યો છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે અને તેની અસર ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી શેર બજાર અને શેર માર્કેટ પર જોવા મળી રહી છે. આપ કઈ રીતે આ વાતને જોઈ રહ્યા છો અને અસરને લઈને અત્યારનું શું ટ્રેન્ડ એ શેર બજારમાં જોવા મળી રહ્યો છે? જી, ખાસ કરીને થોડા સમયથી જોવા જઈએ તો આપણો ઇન્ડિયન રૂપીસ છે એ બહુ નીચે જતો જાય છે ડોલરની સામે. એનું મેઇન કારણ આપણે જોવા જઈએ તો સૌથી પહેલી વસ્તુ, દરેક ઉદ્યોગ હોય કે દરેક દેશ હોય એમાં એક કરંટ એકાઉન્ટ હોય. આપણા કરંટ એકાઉન્ટની ડેફિસિટ વધતી જાય છે. એનું રીઝન એટલું છે કે ક્રૂડના જે ભાવ વધારો આવ્યો, ખાસ કરીને ક્રૂડ $100 ઉપર $125 સુધી જે જોવામાં આવ્યો, આપણે આજની તારીખે હાઈએસ્ટ ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. એવું નથી કે આપણે વાહન વ્યવહારમાં જ ક્રૂડનો ઉપયોગ થાય, દરેક જગ્યાએ એનો ઉપયોગ થાય છે. પછી ઘરના કલરથી લઈને ઓઇલ પેન્ટથી લઈને દરેક વસ્તુમાં ક્રૂડનો ઉપયોગ થાય છે. અને ભારત દેશ 3 મુખ્ય વસ્તુ ઇમ્પોર્ટ કરે છે. એક ક્રૂડ, ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક્સ. આ 3 વસ્તુના કારણે આપણા કરંટ એકાઉન્ટમાં ડેફિસિટ થાય છે. કારણ કે ક્રૂડ જે રીતે વધારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને સામે જે રશિયાનું ને એનું જે યુદ્ધ થયું એના કારણે જે એમાં ઉછાળો જોવા મળ્યો, એના કારણે આપણી ડેફિસિટ વધી, એના કારણે રૂપિયો નબળો થયો. પણ આવનારા સમયમાં એવું માની શકાય કે આ યુદ્ધ ઓલમોસ્ટ હવે વિરામ તરફ જઈ રહ્યું છે. એટલે ક્રૂડનો ભાવ જેમ જેમ નીચો આવશે એ રીતે આપણને બેનિફિટ થતો રહેશે. ચોક્કસથી. હિતેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપણે આ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, જે ઉતાર ચઢાવ વોલેટિલિટી માર્કેટની અંદર સતત જોવા મળી રહ્યું છે, આપ આ ટ્રેન્ડને કઈ પ્રકારે વર્ણવશો અને કઈ પ્રકારે જે રોકાણકારો છે તેના માટે આફત કહી શકાય કે અવસર, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? देखिए, अगर बात की जाए डॉलर की और रुपए की, तो रुपया काफी हद तक डेप्रिशिएट हो चुका है और इसी लास्ट ट्यूसडे को रुपये ने अपना लाइफ टाइम हाई डेप्रिसिएशन में 80.05 का बनाया है. ये कहीं ना कहीं इंडिया के लिए नहीं, कोई भी कंट्री के लिए एक बहुत बैड न्यूज होती है कि उसकी करेंसी डॉलर के सामने लगातार डेप्रिशिएट होती चली जाती है. लेकिन फिर भी क्योंकि निफ्टी ने एक निचले लेवल से अच्छा खासा बाउंस बैक दिखाया है, निफ्टी ने अपने 15,000 को, जैसा मैंने पहले भी बताया था, 15,000 के साइकोलॉजिकल लेवल का मेजर सपोर्ट लेके वहां से 1700 पॉइंट जितनी तेजी आज दिखा दी है. ये मार्केट बहुत स्ट्रांगली मार्केट डॉलर के सामने रिएक्ट कर रहा है. ये बहुत बड़ी बात है. और ये भी खास बात है कि हमें काफी सारे सेक्टर जैसे कि बैंकिंग सेक्टर में, एफएमसीजी सेक्टर में, आईटीसी जैसे शेयरों में अच्छी खासी तेजी देखने को मिल रही है. तो डेफिनेटली डॉलर मार्केट के लिए बहुत खराब न्यूज होती है, लेकिन इंडियन मार्केट उस चीज को सस्टेन कर पा रहे हैं. ये अच्छी चीज हो सकती है. ચોક્કસથી. વિરલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આંકડાઓ જે સામે આવ્યા છે એ મુજબ આ વર્ષગાળાની અંદર જ 60% જેટલો રૂપિયો છે તે ઘટ્યો છે, એટલે કે નબળો પડ્યો છે. અને માત્ર આ રૂપિયાની જ વાત નથી, અન્ય 5 થી 6 દેશો એવા પણ છે કે જેમની પણ કરન્સીની અંદર ઘટાડો આવ્યો છે. પ્રશ્ન અત્યારે એ ઉઠી રહ્યો છે કે જ્યારથી રૂપિયો ગગડવાનું શરૂ થયો ત્યારથી જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે તે પોતાના જે ઇન્વેસ્ટમેન્ટ છે, જે રોકાણ છે તે પરત ખેંચી રહ્યા છે. તેની અસર કઈ પ્રકારે વર્તાઈ રહી છે અને આ સમયગાળા દરમિયાન રોકાણકારોને, જે લોકો અત્યારે માર્કેટની અંદર સસ્ટેન કરવા માંગે છે અથવા તો આ જે આફત છે તેને અવસરમાં પલટાવવા માંગે છે, એમના માટે આપનું શું કહેવું રહેશે, શું માનવું રહેશે, કેવી રીતની રણનીતિ એમના માટે? જી, સૌપ્રથમ વાત કરીએ
તો જે રીતે આપણે ક્રૂડની ને એની વાત કરી એ રીતે જ એફઆઈનું સેલિંગ છેલ્લા લગભગ 6 મહિનામાં જોઈએ તો નિયર એબાઉટ 2 લાખ કરોડ જેવું એમનું સેલિંગ રહ્યું છે. એટલે આની ઇફેક્ટ પડી છે નો ડાઉટ માર્કેટ ઉપર, પણ સામે જે ડીઆઈ છે એટલે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર આપણા મ્યુચ્યુઅલ ફંડ છે સાથે રિટેલ ઇન્વેસ્ટર છે એનું પાર્ટિસિપેશન બહુ મોટું રહ્યું છે. એના કારણે આપણે એક સ્ટેબલ લેવલ ઉપર આજની તારીખે માર્કેટમાં છીએ. આ જ રીઝનથી માર્કેટ એક લેવલે ટકી રહ્યું છે અને આવનારા દિવસોમાં જોઈએ તો દર્શકોએ ખાસ કરીને આ જ એવો સમય હોય કે જ્યારે માર્કેટ નીચે જાય ત્યારે એક તબક્કા વાઇઝ જો ઇન્વેસ્ટમેન્ટ કરે, એક પોર્ટફોલિયો પોતાનો ડાયવર્સિફિકેશન કરીને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે તો એને આવનારા સમયમાં એટલે કે આવનારા સમયમાં 5 થી 7 વર્ષમાં બહુ સારું એવું રિટર્ન મળી શકે એમ છે. ચોક્કસથી હિતેશભાઈ આપની પાસે આવવા માંગુ છું. આ પ્રશ્ન એ સૌ કોઈને મૂંઝવતો જ હશે કે હાલનું ટ્રેન્ડ જે પ્રકારે અત્યારે વોલેટાઇલ છે એ સમયગાળા દરમિયાન કઈ પ્રકારે કયા સેક્ટરની અંદર રોકાણ કરી શકાય, કઈ પ્રકારે કઈ શેરો કયા શેર્સ છે તે વધુ ફાયદો આપી શકે, મ્યુચ્યુઅલ ફંડ્સ તો કયો વધારે ફાયદો આપી શકે, આપના મતે એવા કયા સેક્ટર્સ છે અને સ્પેસિફિક આ સિચ્યુએશનની અંદર કઈ પ્રકારની રણનીતિ એ રોકાણકારોએ અને નવા રોકાણકારોએ ખાસ કરીને અપનાવી જોઈએ? देखिए, अगर बात की जाए सेक्टर स्पेसिफिक होने की, तो जैसे कि क्रूड की प्राइस लगातार बढ़ती चली जा रही है, $100 के ऊपर भी चली गई थी, तो इंपोर्ट सेक्टर से रिलेटेड कोई भी चीज में अभी हमें पैसा नहीं लगाना चाहिए. वो फंडामेंटली एक अच्छा डिसीजन नहीं रहेगा. और जब भी डॉलर बढ़ता है और रुपया कमजोर होता है तो आईटी सेक्टर में हमें एक अच्छी खासी तेजी देखने को मिलती है, लेकिन इस बार ये सब कुछ उसका उल्टा हो रहा है. आईटी सेक्टर के शेयर्स लगातार टूटते ही चले जा रहे हैं. उसका रीजन किसी को नहीं समझ आ रहा है, तो हमें उसमें टेक्निकली वेट करना चाहिए कि जब तक टेक्निकल लेवल्स पे आईटी सेक्टर में हमें तेजी ना दिखे तब तक हमें उसे अवॉइड करना चाहिए. रही बात किस में पैसा लगाना चाहिए, तो डेफिनेटली जो भी बिजनेसेस एक्सपोर्ट रिलेटेड हों तो उन्हें 80 रुपीज के हिसाब से पैसा आता है तो वो बहुत फायदे में है. इसीलिए एफएमसीजी सेक्टर में हमें अच्छी खासी ग्रोथ देखने को मिल रही है. बैंकिंग सेक्टर वो चाहे एक्सपोर्ट नहीं करती लेकिन उसके बैंकिंग ट्रांजैक्शन अब 80 रुपीज के हिसाब से मल्टीप्लाई होते हैं. इंपोर्ट और एक्सपोर्ट सारा कंट्री का सारा डिसीजन बैंक पे चलता है, तो बैंकिंग सेक्टर डेफिनेटली एक अच्छी चॉइस हो सकती है. और आईटी सेक्टर भी एक अच्छी चॉइस है. काफी बॉटम आउट प्राइसेस पे मिलते हैं, लेकिन हमें अभी भी उसमें वेट एंड वॉच की स्ट्रेटेजी लगानी चाहिए, क्योंकि जब तक आईटी सेक्टर में कुछ टेक्निकल ब्रेकआउट ना आए तब तक हमें उसको अवॉइड करना चाहिए. ચોક્કસથી વિરલભાઈ આપની પાસે આવવા માંગુ છું. વિદેશી રોકાણકારોની જ્યારે વાત આવી તેની અસર ચોક્કસથી આપે કહ્યું કે ભારતીય અર્થતંત્ર પર તેની અસર છે તે વર્તાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જે લોકો વિચારી રહ્યા છે કે આ આફત છે અને આને આપણા અવસરમાં પલટાવી શકાય, કારણ કે ઘણા બધા એવા સેક્ટર્સ છે કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અત્યારે શેર્સ જે ડાઉન આવ્યા છે એ પરચેઝ કરવાથી કદાચ આવનારા સમયગાળા દરમિયાન યુદ્ધના પછી કે પછી જ્યારે રૂપિયો મજબૂત થાય છે ફરીથી ત્યારે એનું સારું રિટર્ન છે તે રોકાણકારને મળી શકે. આપના મતે આ રણનીતિ કેટલી યોગ્ય, કેવી રીતે રણનીતિ રાખવી જોઈએ આના સિવાય કે જેથી કરીને તેમને વધુ સારું રિટર્ન છે તે પ્રાપ્ત થઈ શકે? જી, આપણે ઘણા બધા પાર્ટથી વાત કરીએ છીએ. પહેલા હું તમને એ વાત કહીશ કે કયા સેક્ટરથી દૂર રહેવું. જનરલી આપણે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાની તો વાત કરીએ જ છીએ, પણ ખાસ કરીને જે ફાર્મા સેક્ટર ઓલરેડી રિટર્ન આપી ચૂક્યું છે કોરોના ટાઈમમાં એનાથી દૂર રહેવું, અને ટેલિકોમ સેક્ટર, કારણ કે હજી 5G સ્પેક્ટ્રમનું જે કંઈ નીલામી છે એ બધું બાકી છે. એટલે આ બે સેક્ટરથી દૂર રહી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, તો તમારે જે મંથલી જે ઇન્કમ છે એના જે 20% તમારે જે એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એમાં એક સાયકલ બનાવવી જોઈએ. બે ઓપ્શન છે, એક સ્ટોક એસઆઈપી છે અને સેમ એક મ્યુચ્યુઅલ ફંડ છે. કે મ્યુચ્યુઅલ ફંડમાં જો તમને માર્કેટનું નોલેજ ન હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, કે જ્યાં તમારા વતી એક ફંડ મેનેજર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અચ્છા, હવે મ્યુચ્યુઅલ ફંડ ઘણી ટાઈપના છે, તો સેફ કઈ રીતે? તો સેફ એવી છે વસ્તુ છે કે જે ટોપ નિફ્ટીના 100માં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કે જે બ્લુ ચીપ શેરમાં ઇન્વેસ્ટ કરે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જો એમાં પણ તમને હજી રિસ્કી રાખતું હોય તો બેલેન્સ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સાથે સાથે જેવી રીતે વાત કરી હિતેશભાઈ એ રીતે એફએમસીજી સેક્ટર સારું છે, કેમિકલ સેક્ટર પણ સારું છે. આ બે સેક્ટર એવા છે કે જેમાં તમે આવનારા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને અને એક સારું રિટર્ન મેળવી શકો એમ છો. ઇન્ડિયાએ બીવાની જરૂર એટલા માટે નથી કે શ્રીલંકામાં ને જે જગ્યાએ બધી જગ્યાએ ઘણી બધી તકલીફ પડી એનું કારણ છે કે એમની બેંકો પાસે એક રિઝર્વ ફંડ નહોતું. આપણી બેંક પાસે, આરબીઆઈ પાસે અત્યારે એક મોનિટરી પોલિસી સાથે એક એવી વસ્તુ છે કે એની પાસે બહુ મોટો રિઝર્વ ફંડ છે. આ રિઝર્વ ફંડના કારણે એ આજની તારીખે પણ ક્રૂડ પરચેસ કરી શકે છે. એટલે આપણે અત્યારે એમના બધાના લેવલે ઘણા બધા સેફ છીએ.
એટલે આપણું માર્કેટ આવનારા સમયમાં બહુ સારું રિટર્ન આપી શકે એવી 100% શક્યતા છે. ચોક્કસથી. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. 2-3 દિવસ પહેલા એક સમાચારો વહેતા થયા હતા કે આરબીઆઈ આ મામલે કોઈ વધુ આક્રમક પગલાં છે તે લઈ શકે છે અને તેના કારણે જે ફુગાવો છે તેમાં પણ ફુગાવાને કંટ્રોલમાં લેવા માટે આરબીઆઈ પગલાં લીધા છે. પરંતુ જ્યારે હવે રૂપિયો ગગડી રહ્યો છે તે સમયગાળા દરમિયાન પણ કોઈ વધારે પગલાં લેવામાં આવે, આક્રમક પગલાં લેવામાં આવે એવું લાગી રહ્યું છે. આપના મતે શું હોઈ શકે અને તેની અસર એ પોઝિટિવ હોઈ શકે કે નેગેટિવ હોઈ શકે? આપના મતે આપ શું માનો છો? देखिए, अगर बात की जाए आरबीआई के स्टेप्स की, तो आरबीआई डेफिनेटली रुपये के लिए बहुत अच्छे स्टेप्स ले रहा है. उसने अभी सबसे अच्छा डिसीजन ये लिया कि गोल्ड की इंपोर्ट ड्यूटी में 5% का और इजाफा कर दिया. तो गोल्ड की इंपोर्ट ड्यूटी बढ़ने से गोल्ड का इंपोर्ट इंडिया में कम होगा और जितना हो सके यहाँ से फंड्स बाहर नहीं जाएंगे. देखिए, क्रूड के लिए ना आरबीआई ना इंडिया किसी के पास ये चॉइस नहीं है. क्रूड तो हमारी नेसेसिटी है, तो क्रूड तो हमें इंपोर्ट करना ही पड़ेगा. और क्रूड ही एक अकेली ऐसी कमोडिटी है जो कि 70 to 80% ऑफ द इंपोर्ट कवर करता है. इसीलिए क्रूड की प्राइस बढ़ने से इंडियन रुपये पे बहुत मेजर इम्पैक्ट आता है. तो आरबीआई अभी और स्टेप ले सकता है. वो इंटरेस्ट रेट्स को बढ़ा सकता है, वो और इंपोर्ट ड्यूटीज बढ़ा सकता है किसी और कमोडिटी पे जिसकी इतनी ज्यादा जरूरत नहीं है. जैसे कि गोल्ड इतना ज्यादा जरूरत वाली चीज नहीं है जो कि इंडिया में रेगुलर इंपोर्ट किया जाए. तो अगर हम उससे भी स्टॉप करेंगे तो डेफिनेटली इंडिया के आउटफ्लोज कम होंगे और हमारे करंट अकाउंट डेफिसिट्स इंप्रूव होना शुरू हो जाएंगे. एक चीज ये है. और दूसरी चीज कि इन सारे स्टेप्स की वजह से एक खास चीज होगी कि इंडिया इमर्जिंग मार्केट्स में एक बेटर चॉइस बनेगा. जो एफआईआई लगातार 9 महीने से अपना पैसा इंडिया से विड्रॉ कर रही थी, अब उसके पास और ज्यादा कंट्रीज के चॉइस नहीं है. वापस वो अपना पैसा इन्वेस्ट करेंगे तो उन्हें इंडिया ही सबसे बेस्ट कंट्री लगेगा टू इन्वेस्ट देयर मनी बैक इन एनी कंट्री. तो इमर्जिंग मार्केट में आज की तारीख में इंडिया से बेटर और कोई चॉइस नहीं है. ना वो पाकिस्तान में पैसा लगा सकते हैं, ना अफगानिस्तान में, ना श्रीलंका में. अगर उन्हें पैसा लगाना है, ग्रोथ सेक्टर पे लगाना है या ग्रोथ इकोनॉमी पे लगाना है, तो इंडिया विल बी द बेस्ट चॉइस फॉर देम. तो ये सारा पैसा वापस इंडिया के लिए एक अपॉर्चुनिस्टिक फंड बन सकता है. ચોક્કસથી. વિરલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જ્યારે હિતેશભાઈ આ વાતને કહી રહ્યા છે, આપ કઈ રીતે કહેશો? કારણ કે રોકાણકારો માટે આ ખૂબ જ મહત્વની અને મોટી બાબત કહી શકાય કે એક સમય તો એવો આવશે જ ફરીથી કે જ્યારે ભારતીય બજારની અંદર ફરીથી તેજીનો માહોલ આવશે અને તેનાથી જે રોકાણકારોએ અત્યારે રોકાણ કર્યું છે, ઇન્વેસ્ટરો છે જેમને પૈસા રોક્યા છે, તેમને એક સોનેરી તક તો ફરીથી પાછી મળવાની જ છે. આપ આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? આપને શું લાગે છે? જી, ખાસ કરીને જોવા જઈએ તો આરબીઆઈ બહુ સરસ તકનો ઉપયોગ કર્યો છે ઇન્ડિયન રૂપીઝ ગ્લોબલી માટે. એટલે અત્યાર સુધી કેવું હતું કે આપણે અમેરિકન ડોલર ઉપર ડિપેન્ડ, ઇન્ટરનેશનલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરવો હોય તો આપણે એને ડોલર થ્રુ જ પેમેન્ટ કરી શકતા હતા. પણ નવું જે કદમ ઉપાડ્યું છે, ખાસ કરીને જે રશિયા સાથે હમણાં આપણે વાતચીત થઈ કે ભાઈ ક્રૂડને આપણે જ્યારે એની પાસેથી ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે એને ડોલરની જગ્યાએ ઇન્ડિયન રૂપીઝ સાથે એને કન્વર્ટ કરીને એમાં આપણે ટ્રેડ કરીએ છીએ. એટલે આ એક નવી વસ્તુ ચાલુ થઈ છે. આના કારણે શું છે કે અમુક લેવલે જ્યાં જ્યાં રશિયા ઉપર જે બેન્ડ છે અને જ્યાં આપણે નીચા દરે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ ત્યાં આપણે ઇન્ડિયન રૂપીઝનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે એ અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરીને કરવું પડતું હતું. એટલે આ જે આરબીઆઈ તક ઝડપી છે એના કારણે ભવિષ્યમાં પણ આપણને બહુ મોટો બેનિફિટ થશે. કારણ કે જે કરન્સી કન્વર્ટનો જે ચાર્જીસ હોય છે એ પણ લો થઈ જશે. એટલે આ એક બહુ મોટો બેનિફિટ છે. અને ભવિષ્યમાં ઇન્ડિયાને બેનિફિટ એક પણ એ છે કે કોરોના પછી ચાઇના તરફથી જે ચાઇનામાં જે ઇન્વેસ્ટમેન્ટ ને નવા ઉદ્યોગો આઉટ ઓફ કન્ટ્રીના થતા હતા એની જગ્યાએ હવે ખાસ કરીને કેમિકલ ને ઘણા બધા એવા ઉદ્યોગો છે જે ઇન્ડિયા તરફ વળ્યા છે. આનો બેનિફિટ પણ આવનારા દિવસોમાં આપણને મળી શકે એમ છે. ચોક્કસ. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. એક ગેજેટ્સ અને આઈટી સેક્ટર, આ બે મહત્વના સેક્ટર આપણા ભારતીય માટે, કારણ કે આપણે ઇમ્પોર્ટ્સ ત્યાંથી વધારે કરીએ છીએ, ઇવન ગોલ્ડ પણ. પરંતુ એક પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યો છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ માર્કેટ જે ચાઇનાથી અથવા અન્ય દેશોથી આપણે આયાતી અત્યારે વધારે કરીએ છીએ, તો અત્યારે આપણને તેના શેર્સની અંદર ચોક્કસથી અસર જોવા મળે. જે કોમન પીપલ છે તેના માટે પણ કદાચ એ મોંઘું બને, આ પ્રકારની સ્થિતિ સર્જાય અને ફુગાવો પણ વધે. આપના મતે આ જે સેક્ટરના જે માર્કેટ છે, જે કંપનીઝ છે, તેના શેરની અંદર જો ધ્યાન રાખવામાં આવે, રોકાણ કરવામાં આવે તો એ શેર શું ફાયદાકારક સાબિત થઈ શકે, ના થઈ શકે? અને અથવા તો એના સિવાય કયા એવા સેક્ટર હોઈ શકે કે જેની અંદર રોકાણ કરવાથી ફાયદો સરળતાથી મળે, આ રિસ્ક ના લેવું હોય તો? हाँ, देखिए, अगर रिस्क नहीं ही लेना है तो हमें सेफ सेक्टर्स पर ही पैसा लगाना चाहिए. जैसे कि एफएमसीजी सेक्टर, कि चाहे मार्केट कहीं भी जाए लोगों को खाने पीने की चीज़ों की रिक्वायरमेंट रहती ही है.
तो ये एक सबसे सेफ सेक्टर होता है। आईटीसी जैसी कंपनीज हैं, हिंद यूनिलीवर जैसी कंपनीज हैं, इनमें आपका पैसा लगाइए तो हर 10 साल में वो पैसा ग्रो ही करेगा। रही बात आईटी सेक्टर की या इलेक्ट्रॉनिक सेक्टर की, तो देखिए अभी क्योंकि इंपोर्ट की प्राइसेस हाई हैं, क्रूड की प्राइसेस हाई हैं, तो हो सकता है कि इन प्राइसेस के जब फॉल होंगे तो हमें इन कंपनीज के अंदर वो ग्रोथ नहीं मिले जो हमने एक्सपेक्ट की है। नो डाउट आईटी सेक्टर हमें बहुत ही डिस्काउंटेड प्राइसेस पे ऑफर हो रहा है और ये एक बहुत अच्छी अपॉर्चुनिटी हो सकती है, लेकिन जैसा कि मैंने अभी थोड़ी देर पहले भी बताया, हमें टेक्निकल ब्रेकआउट्स के लिए वेट करना चाहिए। बिकॉज आईटी सेक्टर में हमें वो तेजी नहीं मिली इस 15,000 से 16,700 की तेजी के रन में जो हमने एक्सपेक्ट की थी। तो जब तक इसमें कुछ ना कुछ ऐसा बाय डिफॉल्ट कुछ पॉइंट है जो कि हम सब मिस कर रहे हैं, तो जब तक वो पॉइंट क्लियर ना हो जाए, जब तक वो आईटी सेक्टर उस रैली के बाहर ना आ जाए, तब तक हमें उससे भी सचेत रहने की जरूरत है। તો ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે આ ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છીએ અને સંપત્તિ સર્જન માટેનો એક પ્રયાસ આપણા દ્વારા કરવામાં આવી રહ્યો છે, એ ચર્ચાને આપણે આગળ યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો। આપ જોતા રહો વીટીવી ન્યૂઝ। વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે। આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું। મારી સાથે બંને મહાનુભાવો જોડાયેલા છે। વિરલભાઈ, આપની પાસે આવવા માંગુ છું। હરીફરીને જ્યારે આ સ્થિતિ અત્યારે રૂપિયો ગગડી રહ્યો છે, તેની અંદર એક ચર્ચાનો વિષય હોટ ટોપિક એ જ રહે છે કે ક્રૂડ, કારણ કે અંતે જ્યારે 70% ક્રૂડનું આપણે આયાત કરી રહ્યા છીએ, તેની સીધી અસર આપણા ભારતીય રૂપી પર પડી રહી છે। આપના મતે ઇલેક્ટ્રોનિક વ્હીકલની અંદર, ઈ વ્હીકલ્સની અંદર ભારતીય હવે ઇમર્જિંગ સેક્ટર ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આપના મતે શું લાગે છે, ક્રૂડ સિવાય આ સેક્ટર પણ આવનારા વર્ષોની અંદર એ પ્રોફિટેબલ અથવા તો એક પ્રકારે કહેવાય કે નવી તકોનું સર્જન કરનારું સેક્ટર બનશે ખરા? અને જો એ બને તો કઈ કઈ એવી કંપનીઝ છે કે જેના પર રોકાણકારોએ અત્યારે ફોકસ કરવાની જરૂર છે? જી, આ બહુ સરસ તમે મુદ્દો ઉઠાવી રહ્યો છે, કારણ કે ખાસ કરીને જોવા જાય તો આપણે અત્યારે 70% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, તો મેજોરિટી આપણા વ્હીકલ જે છે એ ક્રૂડ ઉપર એટલે પેટ્રોલ ડીઝલ ઉપર ડિપેન્ડન્ટ છે, પણ ધીરે ધીરે આપણે ગવર્મેન્ટ ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલને બહુ પ્રોત્સાહન આપે છે અને પબ્લિક પણ હવે જાગૃત થઈને ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહી છે। તો આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને જે રીતે જો ગવર્મેન્ટ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી અને ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ પોઈન્ટ જો વધારે, કે એને જે રીતે આપણે પેટ્રોલ પંપ છે જગ્યાએ જગ્યાએ એ રીતે એવી રીતના ચાર્જિંગ પોઈન્ટ વધારે, તો આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વધવાથી આપણે ક્રૂડનું ઇમ્પોર્ટ ઓછું થશે। એના કારણે આપણું રૂપિયો જે ગગડી રહ્યો છે એમાં પણ આપણને બેનિફિટ મળશે। અને ખાસ કરીને જો ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતા જેમ કે ટાટા મોટર છે, આ બધા સેગમેન્ટ છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કે જે કંપની સારી બેટરી બનાવે છે અથવા એના કોમ્પોનન્ટ બનાવે છે। અને સાથે સાથે પાવર સેક્ટર, આ સેક્ટર એવા છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એક સારું રિટર્ન મેળવી શકાય એમ છે આવનારા દિવસો। એટલે ધીરે ધીરે આપણે એના તરફ વળીએ છીએ ને આવનારા દિવસોમાં અચૂક એ બહુ લાભદાયક થશે। ચોક્કસથી હિતેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ। ટેકનિકલ એસ્પેક્ટની વાત કરીએ તો એ ટેકનિકલ એસ્પેક્ટ આપના રિસર્ચ પ્રમાણે શું કહી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર, આવનારા વીકની અંદર માર્કેટની અંદર કેવા ઉતાર ચઢાવ, વોલેટિલિટી તો છે, પરંતુ તે બધા વચ્ચે કઈ પ્રકારની સ્થિતિ સર્જાય? देखिए, जैसा कि हमने इस लास्ट वीक में मार्केट में एक अच्छा खासा उछाल देखा और निफ्टी ने अपने 15,000 के सपोर्ट को बहुत अच्छे से रिस्पेक्ट किया, तो ये तेजी आगे भी बढ़ सकती है, ऐसा डेफिनेटली चार्ट्स को देख के लगता है। और स्पेशली बैंक निफ्टी में आज 200 डेज मूविंग एवरेज के ऊपर क्लोज दिया है। बैंक निफ्टी आज 36,800 के आसपास में क्लोजिंग देखकर एक चीज को प्रूव कर देती है कि उसमें बहुत अच्छी ग्रोथ के चांसेस हैं। तो अगर बैंक निफ्टी अगले वीक 37,000 के अपने मेजर साइकोलॉजिकल रेजिस्टेंस को ब्रेक करती है, तो हमें बैंकिंग सेक्टर में बहुत स्ट्रांग तेजी देखने को मिल सकती है। रही बात निफ्टी की, तो निफ्टी ने भी आज 16,700 के ऊपर क्लोज देकर एक अच्छी खासी तेजी का सिंबल दिया है। लेकिन निफ्टी में अभी भी काफी सारे फैक्टर्स ऐसे हैं जो निफ्टी को बढ़ने से रोक सकते हैं, जैसे कि आईटी सेक्टर हुआ, फार्मा सेक्टर हुआ। लेकिन बैंकिंग सेक्टर बहुत अच्छे से परफॉर्म कर रहा है और वो किसी पे डिपेंडेंट नहीं होता, तो मुझे बैंक निफ्टी में ज्यादा स्ट्रांग तेजी के चांसेस दिखते हैं। હિતેશજી, એમાં એક પ્રશ્ન એ પણ ઉમેરવા માંગીશ, લોકો માટે ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર આ પણ એક રસપ્રદ વિષય રહેતો હોય છે। આપના મતે ગોલ્ડ જ્યારે અત્યારે આ રૂપિયો ગગડી રહ્યો છે, ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે, આપને શું લાગે છે ગોલ્ડ અને સિલ્વર કઈ રીતે એનું માર્કેટ રહી શકે? देखिए, गोल्ड के अगर साइकोलॉजिकल लेवल्स की बात की जाए या उसके सपोर्ट्स की बात की जाए, तो गोल्ड 50,000 के ऊपर अच्छे से सस्टेन करके रखा है। गोल्ड चाहे यूएस करेंसीज के बीच में कॉमेक्स में गोल्ड का भाव टूटता ही जा रहा है, बट क्योंकि इंडिया में ये 80 के साथ मल्टीप्लाई होता है, तो इंडियन प्राइजेस में गोल्ड का
कोई फॉल हमें मेजरली दिख नहीं रहा है। और जैसे गवर्नमेंट ड्यूटी बढ़ाती है तो भी इन्वेस्टर्स को गोल्ड के अंदर कोई नुकसान नहीं है। रही बात सिल्वर की, तो सिल्वर में डेफिनेटली क्योंकि मेटल प्राइसेस में एक हैवी फॉल देखने को मिल रहा है, तो सिल्वर का इंडस्ट्रियल एज वेल एज प्रेशियस मेटल दोनों में यूज होता है। तो सिल्वर की प्राइसेस में हमें अच्छा खासा करेक्शन देखने को मिला है पिछले 2 वीक में। तो सिल्वर अगर 55,000 के अपने मेजर सपोर्ट के नीचे सिर्फ 2 दिन भी क्लोज आती है तो सिल्वर में हमें 50,000 तक के लेवल भी देखने को मिल सकते हैं। लेकिन क्योंकि गोल्ड प्राइस अभी भी स्ट्रांग है तो गोल्ड उसे प्रेशियस मेटल के नजरिए से खींच के ऊपर भी ला सकता है। और अगर सिल्वर 66 या 60,000 के ऊपर के लेवल को क्रॉस करती है तो हमें सिल्वर में फिर से अच्छी तेजी देखने को मिल सकती है। જો કે સિવિરલભાઈ સેમ પ્રશ્ન આપને પણ પૂછવા માંગીશ, માર્કેટની અંદર આવનારું અઠવાડિયું આપના મતે નવા રોકાણકારો માટે અથવા તો જે લોકોએ રોકાણ કરેલા છે તેમના માટે અત્યારે સ્ટેબલ રહેવું અથવા તો મૂવ ઓન થવું કે પછી આ માર્કેટનું જે વલણ છે તેને જાળવી રાખવું, આપને શું આપના મતે શું સજેશન? જી, આ આવનારા વીકમાં જોવા જાય કે 15 દિવસમાં જોવા જાય તો 2 સેક્ટર એવા છે કે જે સારું એવું પરફોર્મન્સ કરી શકે એમ છે. એક તો સિમેન્ટ સેક્ટર છે અને એક હાઉસિંગ રિયાલિટી સેક્ટર છે. આ 2 સેક્ટરમાં એવું લાગે છે કે હવે અહીંયાથી બ્રેકઆઉટ આપીને એક સારું પરફોર્મન્સ આપી શકે એમ છે. એટલે આવનારા સમયમાં આ 2 સેક્ટરમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને ખાસ કરીને એક દર્શકોને વિનંતી કે ઘણીવાર એવું થાય છે અમારી પાસે તો કસ્ટમર આવતા હોય છે અને ફોન કરીને પૂછતા હોય, નાના નાના પેની સ્ટોકની વાત કરતા હોય છે કે મને આ મેસેજ આવ્યો છે ને આ લેવાય કે ન લેવાય. એનાથી બને એટલું દૂર રહેવું. કારણ કે એક દિવસ ચાલે જે કંપની પોતે પ્રોફિટમાં નથી એ કંપની તમને સારું રિટર્ન આપી જ ન શકે. એટલે બને ત્યાં સુધી બ્લુ ચીપ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે તમારો જે મૂડી છે એ મૂડી ધોવાઈ ન શકે. ચોક્કસથી. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ અંતિમ પ્રશ્ન, શોર્ટની અંદર આપ જવાબ આપજો કે આ આફત છે કે અવસર, અને આપ એ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? અવસરમાં પલટાવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? देखिए, अगर बात की जाए रुपी के करेक्शन की तो रुपी का डेप्रिसिएशन तो डेफिनेटली कोई भी कंट्री के लिए एक बैड न्यूज ही होता है। लेकिन मार्केट्स में इमर्जिंग मार्केट की ग्रोथ को देखते हुए ये इंडियन मार्केट के लिए एक अपॉर्चुनिटी बन सकता है, क्योंकि हमें काफी सारी चीजें हैवी डिस्काउंट के साथ और हैवी सेल के साथ मिल रही है। थैंक यू. ચોક્કસથી હિતેશભાઈ અને વિરલભાઈ આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સંપત્તિ સર્જનમાં આપણે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરતા રહીશું. હાલ તો આ વખતે આફતને અવસરમાં પલટાવવાનો એક મૂકવું છે તે રોકાણકારો માટે છે. ફરીથી નવા વિષય સાથે આવતા શુક્રવારે મળશું. ત્યાં સુધી રજા આપશું.